સૌરાષ્ટ્રની ધીંગીધરા એટલે શૌર્ય, ખાનદાની અને ખંડિત બલિદાનની ભૂમિ. અહીં અનેક શૂરવીરો પાક્યા, જેમાંથી કેટલાક અન્યાય સામે બહારવટે ચડ્યા. આ બહારવટિયાઓમાં એક નામ એવું હતું જે જૂનાગઢના નવાબ અને ગોરા અંગ્રેજોની પણ ઊંઘ હરામ કરી નાખતું. એ નામ હતું કાદુ મકરાણી. કોણ હતો આ કાદુ? તેનું મૂળ નામ હતું કાદિર બક્ષ રિંદ બલોચ, પણ દુનિયા અને ઇતિહાસ તેને કાદુ મકરાણી તરીકે ઓળખે છે. તેનો જન્મ બલુચિસ્તાનના મકરાણ પ્રદેશમાં થયો હતો. 17મી સદીમાં તે પોતાના રીંદ બલોચ કબીલા સાથે ગુજરાતના કાઠિયાવાડમાં આવ્યો હતો. શરૂઆતમાં આ બલોચ યોદ્ધાઓ જૂનાગઢ નવાબની સેનામાં જોડાયા. તેઓ અન્ય બહારવટિયાઓને પકડતા અને બદલામાં તેમને જાગીરો મળતી. તેમની વફાદારી જોઈને નવાબે કાદુ અને તેના સમુદાયને વેરાવળ નજીક આવેલું ઈણજ ગામ જાગીરમાં આપ્યું હતું. કાદુ મકરાણીની વીરતાની ધાક ચારેકોર હતી. બધું બરાબર ચાલતું હતું, પણ 1884ની એક ઘટનાએ ઇતિહાસ બદલી નાખ્યો. ઇનાજ ગામના લોકોએ પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યા હતો. જ્યારે જૂનાગઢ